સ્વર્ગવાસી ચિત્રકાર નીમા ચિત્રસર્જન 27 કાર્યક્રમ યોજાયો. અમદાવાદ ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન ગુજરાતના ઉપક્રમે દેશના 79માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગત તારીખ 15 ઓગસ્ટના રોજ અમદાવાદની કર્ણાવતી આર્ટ ગેલેરી ખાતે સ્વર્ગવાસી ચિત્રકાર નીમા ચિત્રસર્જન 27 કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કલા, સર્જનાત્મકતા અને રાષ્ટ્રભાવનાના સમન્વયથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જાણીતા કલાકારો, કલા રસિકો તથા શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહેમાનપદે જાણીતા ચિત્રકાર વૃંદાવન સોલંકી, કવિ અને ચિત્રકાર માધવ રામાનુજ, ચિત્રકાર અશોક ખાંટ, અરવિંદ પટેલ, શારદાબેન પટેલ તેમજ ગુજરાતી ફિલ્મ અને ટીવી કલાકાર હેમા મહેતાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિથી કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું. આ પ્રસંગે અમદાવાદની વિવિધ શાળાઓમાંથી આવેલા આશરે 400 જેટલા બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોએ પોતાની કલ્પના અને સર્જનાત્મકતાને રંગો દ્વારા કાગળ પર ઉતારી ચિત્રસર્જન કર્યું હતું. તેમની સાથે જાણીતા ચિત્રકારોએ પણ ચિત્રસર્જનમાં ભાગ લીધો હતો. આ સાથે સૌએ રાષ્ટ્રધ્વજને વંદન કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને દેશભક્તિના રંગે રંગી હતી. ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશનના મહામંત્રી અરવિંદ વાકાણીએ જણાવ્યું હતું કે દર વર્ષની પરંપરા મુજબ તારીખ 15 ઓગસ્ટના રોજ યોજાતો આ 27મો ચિત્રસર્જન કાર્યક્રમ છે. એસોસિએશન દ્વારા દર વર્ષે કલા ક્ષેત્રે ઉચ્ચ સિદ્ધિ મેળવનારા અને નોંધપાત્ર પ્રદાન કરનારા નામાંકિત કલાકારોનું સન્માન કરવામાં આવે છે. સન્માનિત કલાકારોને પુષ્પગુચ્છ, પ્રમાણપત્ર તથા શાલ અર્પણ કરીને તેમની કલા સાધનાને બિરદાવવામાં આવે છે. આ વર્ષે પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટ કાંતિભાઈ ગજ્જર, વઘાડિયા સહિત કુલ 12 કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત નયનાબેન મેવાડા અને હંસાબેન પટેલનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કલાકારોના સન્માન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ તેમના કલા ક્ષેત્રે કરેલા પ્રદાનની પ્રશંસા કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ દાતાઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ તરફથી પણ મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો. ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલ, નિરમા અંબુભાઈ પટેલ, કાલુપુર કોમર્શિયલ કોઓપરેટિવ બેંક, નાનાલાલ મંડપવાળા, એન. દેસાઈ, ડોલીબેન દેસાઈ તથા કમલાદેવી કાબરા દ્વારા ઇનામો તેમજ આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે એસોસિએશનના પ્રમુખ અજીતભાઈ પટેલ, મંત્રી અરવિંદભાઈ વાકાણી, ચિત્રકાર અશોક ખાંટ, કાર્ટૂનિસ્ટ કાંતિભાઈ ગજ્જર, ચિત્રકાર ભાવેશભાઈ ઝાલા સહિતના મહાનુભાવોએ પ્રવચન આપ્યા હતા. વક્તાઓએ ચિત્રકલા ક્ષેત્રના વિકાસ, નવી પેઢીમાં કલા પ્રત્યે રસ જગાડવા તથા બાળકોની સર્જનાત્મક પ્રતિભાને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કલા અને રાષ્ટ્રભાવનાનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં બાળકો અને કલાકારોની ઉપસ્થિતિએ કાર્યક્રમને જીવંત બનાવી દીધો હતો. ગુજરાત વિઝ્યુઅલ આર્ટિસ્ટ એસોસિએશન દ્વારા છેલ્લા 27 વર્ષથી ચાલી આવતી આ પરંપરા કલાક્ષેત્રના સર્જકોને પ્રોત્સાહન આપવા ઉપરાંત નવી પેઢીના કલાકારોને પ્રેરણા આપતી બની રહી છે. તમામ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર જરૂરથી કરો.